કેમ કોલેજ નતો આવ્યો? આ ફોન લેવા જો એટલે બે કેવો લાવ્યો? હા કેટલા આવ્યો છે? 50,000 લે કર, મારા હાથમાં પડી જાય તો તાર નુકસાન થાય. તાને આવજવા પર ઉપર જ તાને એવું કોઈ ના હોય. આ મારે તો ચાલે છે, કોઈ વધુ નહીં આવતું અમારે તો. હા એવું તો ના ચાલે. આવજો આજો હમો છે ને તાને એવું હું અલગ આવે છે એમાં? બધું અલગ જ આવે ના કરતા તો શું અલગ ના આવે? બધું એક જેવું જ આવે. મોબાઈલ એ મોબાઈલ. હું અલગ આવ કેજો તા? કેમેરો કેમેરો આ એવું ને ઉત્સક શું ફરક લાગે? એ તો એમાં તો કશું ઝૂમ ના થાય, આમાં તો બધું ઝૂમ થાય. થાય છે, કશું ના થાય એવું થાય. એ તો થાય બધું. 10,000 નું છે તમારે. તો ગમે તે મોબાઈલ છે તો ખરું તમારે પાસે. આમ લાઈન આપો એટલે એમ જ કે એવું છે એવું કેમેરો છે તે ફોટા કમ્પ્લીટ આવું છે? કમ્પ્લીટ જ આવું ને તાને. એમને 50,000 આપી દીધા. તમે એટલા આવો પૈસા વાળા છો. એમ તો કે છે તાન તમે લાઈન આપો એટલે તો લાવશું અમે એ પછી. તમે હું લાવતા આવો. કોલેજ પૂરી થાય એટલે લાવશું. પછી ફોન લાવવાનો તમારો કોમ નથી. તમે આવું કે છે નહીં, અમે લાવશું સગવડ થાય એટલી. તમે કશું ના લાવ્યા કો લે, કશું ના લાવો તમે. એ અત્યારે અમારી પરિસ્થિતિ થોડી મંદી છે. તમારે તો જિંદગીની પરિસ્થિતિ મંદી જ છે કે જો તમે હેડો કઈ ચાલો તો તમે. અમે તો કાપે તો પછી શું કરવાનું કંઈ મોબાઈલ લાવવા? પૈસા હોય તો લઈ આવવાનો છે. હું કરવાનું? પૈસા છે નહીં એટલે પૂછ્યું. પૈસા તો હોય જ ઘેર. પૈસા તો શું પણ આ બે કાકા છે લોન ભરવા. લોન લીધેલી હતી ને મારા આગળ. હું તો લોને તો ભરાવ્યો પણ હું કઉ છું હા પછી ઘેર જોય ને હા. એટલે પછી આવવાનું શેમ? ફોન લેવા. તો મોનસી ખરા? મોની જ જોઈને 2 દાડા સુધી ખાવાનું જ નહીં ના છે મોને. 2 દાડા સુધી ચાલે ને તો આમ જલ્દી તો નહીં મોને એ માર ઘેર તો. એ તો ફોન લેવો હોય તો પછી એ તો ભૂસુરા ઉપર હતા. કહું તમે મોબાઈલ લાવો તો પડશે. તમે અમારા બધું કહી ગયા છો ને. તમે તો લાગીએ અમે લાવશું તારે તે જોખ તે લઈ આવો. લઈ આવીએ. મેં તો દારૂ લાવી થાય અમે. હા લાવી દેજો. જો પ્રકૃતિ કરીને મોબાઈલ લેવડાવો તો બધા ભાઈ બંધો 50,000 નો મોબાઈલ છે, મને 10,000 નો લઈ આવે. લીધે મને બધા ભાઈ બંધો ખીજાવું. સૌદી આટલું સસ્તું પણ વાપરવાનું, આમ તો તૂટીએ જવા આવે. મોબાઈલ ખાશો તો પૈયું ના સુધી ના ઓછી યાદ થાય. ગમે તે થાય મોબાઈલ તો લેવું જ છે. કલેરી ખાવું પડો. વરસાદ જતો રહ્યો છે ના હોય તો દર ઉપાઈ દે. તો તમે નહીં પાવ કઈ દન તો ત્યાં વરસાદ આવે. ના તો પૈ દીધો સારો પાછ બગડી જાય તે ના કરતા. કાલે પાઈ દે. હો પૈ દે. મગફળી ક્યાં કઢાવીશું? મગફળી 2-3 દિન માં કઢાઈ દઈએ. હવે માં થોડું પીવાનું છે તેમને એમ કઢાય એ ખાતે પોણી ના વાળવું પડે. હો ત્યાં કપા બગડી ગયા તમે શું કરવાનું? તેમ બગડી જાય શું કરી? હવ આ વરસાદ પડી ગયો કપા હે બગડી જાય શું કરવાનું આમ કયો? આમાં આપડે તો આવું રહેવાનું ખેડૂતોને મશીન પાકવા થાય અને માવઠું આવી જાય એટલે બગડી જાય બધું. હવ આમાં અઠવાઈ ગયું તો આપડે કપા બગડી ગયા તેમ શું કરવાનું? કપા હતા તે કીધું આમ કોક આવશે પૈસા આપડે પણ રોજ આપડે બગડી ગયું. તાને આપડે શું કરીએ? જે થવાનું હતું એ થઈ ગયું. આમાં ફર્યો ના બગડું થારું છે ને કે આપડે તો વ્યાજમાં પૈસા લઈને બધું વાવ્યું તું વ્યાજ શું ભર્યું આમ. આપડે લોનો લઈને આવી ગયા ને કોઈ સારા આવે ના પાકમાં હોય અને માર્કેટમાં લઈને જઈએ એટલે સરખો ભાવ નહીં ભરતા જેવું જોવો એવું છે. આપડે ખેડૂતો તો શું કોઈ ધ્યાન બદલે છે? તાને ના તમે જમીન જ વેચ મારવી છે એવું થાય છે મન તો. ના જમીન તો નહીં વેચવાની. મને નવો મોબાઈલ લઈ આલો. કેમ? નહીં લેવો મારા. શું થયું? આ કમ્પ્લીટ તો છે. બધા ભાઈ બંધો પાસે મોગા મોગા હમા ફોન છે. તે હોય બધો પાહન તો તારે શું કરવો છે તે? આ નહીં કમ્પ્લીટ ફોન? નહીં, આ તો તૂટી જવા આવ્યો. આમ જૂનો છે, શાનનો છે. કોઈ તૂટવા નહીં આવ્યો. કમ્પ્લીટ સારું અત્યારે રાખ પછી નવું લઈ આલી. નહીં મારે નહીં લેવું. આમાં ફર્યો થોય ને પછી વીકીને લઈ આલે ન હતું. મારે આજ જ જોવો. આજ તો કશું ના લઈ લે રાખાયેલું રાખવું હોય તો.
મારે છેલ્લા ભાઈ બધો 50,000 વાળો ફોન છે અને મને 10,000 વાળું લઈ આલ્યો તમે. એ બધો ફોન તો હોય એમ આપણી પરિસ્થિતિ જોવું તો શું તું પરિસ્થિતિ ખાલી બોનસ લઈ આલવું નહીં તમારી એમ કરી. કોણ કે છે તને આવું છે ભાઈ બંધો કીધું તને જો મારા 3 ભાઈ બંધો ખરા ને, એક પેલો કુંદન પછી એને 50,000 વાળો છે, પછી બીજા 2 છે ઈવન પાસે ને એવા છે આ પંજાબ અને રાજુ બે. જઈ પાન તો હોય એ તો ઈવન બાપુ સિવાય અમીન નહીં એ તો એ માનો લઈ આલો આવ. કશું નહીં લઈ આવવાનું આવ્યું રાખવો તો રાખ આ તો નહીં લેવું મારે, ના લેવું તો કોઈ નહીં. તારે પછી લઈ આવ્યું નવું લે નહીં લેવું એ. આવો મોબાઈલ લઈને હું શું કરું? રોજ એ બધા મને કે કરે છે કે આવો નવો મોબાઈલ લાય. તે કાલથી રહેવા દે કોલેજ ના જઈએ તાને બંધ થઈ જાય ને જવું અને ખેતરમાં કોમ કરવા હેડ પછી કમાઈને લાવજે તું મારા આજે મોબાઈલ લઈ આલો. કોલેજ જોય જ નહીં તો કોઈ કે નહીં તે કોલેજ જવાનું જ રહેવા દે ના હોય લઈ જાઉં લ્યો. રહેવા દે ના જવું હોય તો આ જો આ નહીં કમ્પ્લીટ ફોન તને કમ્પ્લેટ તો છે શું કરવું હા નવું તાણી ફોન આમ 50,000 ફોન પાછળ ખર્ચો કરાય રાસ કરાય કે અને 50,000 એવા શોખ આપણે 2 લાવ્યા હોય કે આ વ્યાજો પૈસા શું કાલી દે છે આપણે હા પૈસા હોય તો આપણા પાસે પૈસા લેવા જ ના પડે ને વ્યાજ વાંચો આપડે આ ખેતી કરવા પૈસા લીધા છે વ્યાજવા તે રે ના પાડ દેવો હોય તો અને સમજ કોણ આ તો સમજતો જ નહીં એવું કશું શું કરવાનું અમને જો ખાવાનો ટાઈમ થયો છે ખાઈ લઈએ એમ બોલે દે હું પેલા હા બોલે પછી હું આવું આમ તો જો સુધી મોબાઈલ ના લઈ આલું તો સુધી ખાવું યા નહીં, કોલેજ નહીં જવું, જાતે જ કેસ બંધ કરી દે કર દઉં બંધ. જો ખવડાવવું હોય તો મોબાઈલ લઈ આલો, નકર કોઈ નહીં. બોલવું યા નહીં કોઈ નહીં. લેટ ખાઈ લે વપરાય છે નહીં ખાવું માર ખાઈ લો તમે. લેટ ખાઈ લે એનું ગોથા છે ગોથા મોબાઈલ લઈ આલો મોબાઈલ તમે નહીં લઈ આવવાનું પછી લઈ આવી હતું તો જ નહીં ખાવું. એ રોતાને પૂછે મોબાઈલ લઈ આલશો તાને જ ખાવું. કોઈ વાંધો નહીં રહેજો પૂછ્યા તાને શું કે છે ના પાડે છે તો ખાવાનું ના પાડે છે કે જ્યાંથી ફોન નહીં લઈ આવ્યો ત્યાં સુધી ખાવું નહીં એમ કે છે હા તે હું કહું તો ખરું શું કે છે મને આ તો એ જઈને કયો સારું ઉજ્જવલ તે લેટ ખાઈ લે નહીં ખાવું. લે હે હું નહીં ખાવું એ ઉજ્જવલ લે હેડ કેમ નહીં ખાવું તે મોબાઈલ લઈ આલો મોબાઈલ તો લઈ લેશે પછી લહેર ને ખાઈ લે તારે પાછું નહીં હાજર તું નહીં મેરા આવે હેડ ને તું ખાઈ લે હેડ પેલો તો ખાવાનો ય નહીં મેરાવ. હાર તે પૂછો તાનું હિજા એમ નહીં એ તો ના પારસ ખાવાનું લેહેડ આપણે બે ખાઈ લઈએ આ લેડો આપણે ખાઈ લઈએ બજારમાં ખાઈને આવ્યો કોલેજ જોયો ને તે એ ઉજા હે ભૂખ નહીં લાગી હોય એટલે વાહ ઠંડા પડે ને એટલે ખાઈ લે હવે હાલ તો રીસમાં શું પાછા લેહેડ આપણે ખાઈ લઈએ જો આપણે પોણી વાર વાત થઈ ગઈ છે કે કાલ આવી જાય પોણી એમ કીધું છે ને હા નેક ને વોશ કરી દઈએ અત્યારે બતાવી દે નેક વોશ કરી દઈએ શું હતું નહીં એક સવારે વાત કરી દીધી છે તો જ આવે છે હમણાં મગફળીઓ કાઢવા કશું વાંધો નહીં કટે દઈએ મગફળી કટે દઈએ હાલ દઈએ વરસાદ આવતા આવતા બધું પાછું માવઠું પડી જશે બગાડ છે બધું એટલે 2 દિવસમાં કોમ પાડી જાય ફટફટ વાંધો નહીં નેક તો વાત થઈ ગઈ કાલ પોણી કરવાનું છે હાવ તો ખાન બે એક હતી વાત બે હિંગ પછી કે હા હાવ
મેટ્રોમાં હોત કરી દીધીશ પોણી ચાલુ આવવાનું છે એટલે કોઈ વધુ નહીં એમ હા કોણ વાર દેવાનું કાલે વજનમાં ફરી કાઢવા આવે તે શું કરવું મદદ કરવું પડે નહીં તો જોઈએ છે કે કાલે બોલાવશું મદદમાં હાઉ ફિક્સ કરવા હાઉ શું કર્યું ઉજ્જવલનું આ રિહાઈન બેહ્યો સાથે એ પકડવું તો પડે જ ને બેદારો બેહ્યો છે ખાધ્યું નહીં કોઈ ને પાછું કોલેજ જવાનું બંધ કરી નાખ્યું છે હા બે દિન કોલેજ જઈને ખાતોય નહીં પાછું મોદો પડે નહીં ખાય તો ફોન લઈ આલો પડે નક જો મોદો પડે તો 50,000 મોં નાખવા પડશે મોદો પડે તો એ વાત એ હાચી ફોન તો અમને હાલ લઈ આલ પણ પૈસા નહીં ને પૈસા તો વાત હાચી પણ હું કર્યું કે એક કામ કર્યું હા આપણે પેલી ભેંસ વેચી હતી આ વ્યાજ ભરવા દખ હા એ પૈસા ફોન લઈ આલો પછી વ્યાજ છે ના ભર્યું વ્યાજ તો મફળ્યું ભર્યું એમ કરીએ હેડો નકરી ઓનસન જો મોદો પર પાહા અમે 50,000 કે લાખ રૂપિયા દા તો આવે હા નહીં ના હોત ફોન લઈ આલ લે શું તો નહીં લઈ આલ લે બેંકમાં જઈએ તારે આપણે બે પૈસા ઉપાડીને પછી બજારમાં લઈ આવીએ ફોન હાઉ એટલે એડો આમ ઘેર દઈએ તને ઘેર જઈને પછી જઈએ બેંકમાં હાઉ એકમાં કોઈ પરિવાર છે નહીં ના એક તો રિહાઈન બેસી ગયો છે આમ હેતુમાં તો શું બલિવાર હોય છે ઉઠ ઉસા શું ફોન લાવ તારે યાલો છો તે ઓવા લેવા જઈએ છીએ કે હેડ 50,000 વાળું લેતા હો 50,000 વાળો ઓવા થોડો ઓછો લાય નહીં ચાલે બધો ને 50,000 ઉપર ના જ આ હેડ ને 50,000 વાળો લાવશું ખાઈ લે તું ઉભો થા પેલા મોબાઈલ લેતા હો એટલે આઈએસ તું ખાઈ લે પેલો જાહેર ત્યાં તો આપણે લઈ આવીએ ફોન ત્યાં બેંક બધાને પૈસા લઈ આવીએ ને પછી જઈને ફોન લઈ આવશું કશો વાંધો નહીં બેંકમાં જવું પડે ને પેલું પૈસા લેવાના છે એટલે હાઉ આપણે તો બિલ પર પૈસા મેળવ્યા ને ફોન લઈ એમાં નવરાશ થઈ જાય બરાબર તારા બેન બીજું શું કરીએ તને ફોન લઈ આવવા વગર છૂટતી નથી એટલે 2,000 ફોન લાવવા પેલું શું છે એમાં તો ખાવાનું દાન બંધ કરીને સુઈ ગયા છે હાઉ કેવો વિડીયો છે લે ઉઠ લે ફોન લાયા ઓલે ફોન આ આમ કોલેજ નું બધા જજે ફોન લાયા એટલે જીવાઈ ગયો ને ઉપર હશે હાઉ કેટલા વાળું છે 50,000 વાળો એટલા બાનો હતો ને વાહ આજ સમેલો પા આરામ ખાઈ લે હેડ ખાઈ દે જાહેર પાછું જોજે ફોન ને એવું એ તો ખાવ છું પેલો ફોન છે ને એના હવે તું લઈ લે હાઉ એ ફોન તો સોજો તો મેલ્યો તમે જ મેલ્યો તો ને ઓય મેલો છે અમે ખાઈ લે હેડ હું તો બાઈન જાઉં છું ખાવ તો શું પછી પેલા ભાઈબંધ મારે બતાવવાનું છે આ મોબાઈલ એ કોઈ નહીં બતાવો પેલા ખાવાનું કર 2 દાડો ખાધું નહીં કોઈ એ આઈને ખાવ છું પેલા આઈને બતાવવા જાન્સ મારે એ કે કરતો તો ને મન અને હું ફોન બતાવજો ખાવાનું તો આઈને ખાવ છું કોઈ નહીં બતાવો અમને જતા જતા શક્કર ખાઈને ભૂલ પડે તો અમારે પાસ દવાખાનું આવે પૈસા જ નહીં ગરબો કશું નહીં પડતું એને સત્તર પેન ભૂલ પાડવાનું હેડ ને અમે મોનવાનું કોઈનું નહીં જ કેમ તો એટલે ફોન કર દઉં પેલા હલો હા મંદિર આઈ હું આવું છું કોમ છે આય તો ખરું યાર હું એ બેહું તો જલ્દી આય એદાર મને ઘણું કહી ગયું છે આ જઈને કેવું છે જો લાવી દીધો મોબાઈલ કેટલો રહ્યો આય મોબાઈલ હમ ગયો પણ બોલ જો મોબાઈલ લાવી દીધો ચાલ લાયો આજલ કીધું તું ને લાવી દઈએ 2-3 દારોમાં એટલે હું વેકીને લાયા કશું વેક્યું નહીં કોઈ અમે કોઈ વેક કે તો જ મોબાઈલ આવે એવું થોડું હોય બે વેકીન
વેકી બે તો બે હાથ વેકી હા નક તમે લાઈ જ ના કોણ જોવે જ જોઈએ બધી બે હોય એમની હિંમત છે ના તો કોક તો વેકી હોય વાય વેક્યું નહીં જે પૈસા પર રહ્યા હતા ને બેંકમાં લોન ભરવા એનું લાવી દીધો તેમ લોન એની ભરતા હતા એ તો ભરશું બે વેકી તારા હુસીન જાય એ બધી છેલ્લા દારા ને તું ખાધી યા રિહાન લાયો ને ઓવા એટલે છેલ્લા દારા ને તું ખાધી દે બે દાડા બે દાડામાં આવી ગયો ને આઈ જોગતા ને તાન પછી મારા આઈડિયા કંપની કરી દી ફોન તો કરો છો તાન પછી તો હું વાતો કરો છો હા ફોન લાવ્યો છે બે હો ફોન લાવ્યો વાહ કેવો લાવ્યો જો સારું ફોન તો કેટલા હજારનું છે વધારે નહીં 50,000 નું જ 50,000નું તાન આટલું બધું મોંઘું લવાતો હે તો મોંઘું કહેવાય તાન 50,000 મોંઘું કેવાય કે તાન ઓન તાન બેસ હોય તે અને તું કા બે રાખે છે એ તો મારા કોમ હોય છે એટલે અને કને લઈ આવ્યો તે આમાં કોણ લઈ આલે તમે કોઈ લઈ આલતા ના હોય પણ તો કોકને જ લઈ આવ્યો હે કે એ મારા ભાઈ ને બાપા બે હોય એવું છે રાજી ખુશી લઈ આવ્યો કે રાજી ખુશી તો એવું કેમ એવું રિહાન લાયા છે રિહાઈ લાવ્યો છે હવે રિહા તું હે ફોન દખી યાર બે દાડા ભૂખડતાર કરી છે તાન આવ્યો છે એકદમ નહીં આવ્યો આવું કરાતું હે અને તમે ફોન એમને નહીં લઈ આવ્યો હોય આ તો એક નિર્જીવ વસ્તુ છે હે આ તારી છે અને બજારમાં પછી નવો ફોન આવે અને આ તું થોડા ટાઈમ પછી વેચવા હોય તો કિંમત ના આવે કશું એ અત્યારે કોઈ મા બાપે તને એમને નહીં લઈ આવ્યો હોય એકદમ તો નહીં લઈ આવ્યો કારણ પછી 2 દિવસ તું નહીં ખાધું એટલે એ ચિંતામાં લઈ આવ્યો તું શોખ મોદો પડ્યો તો એટલે લઈ આવ્યો હે તને એ વિચાર કર્યો તું નહીં વિચાર્યું તો પછી તારા મા બાપનું તારા પાસે પ્રેમ કેટલો હશે તું મોદો ના પડ્યો એટલે તને ફોન લઈ આવ્યો પણ તને ખબર છે એ રીતે ફોન લાયા છીએ કેવી રીતે લાયા અમે 50,000 ભેગા કરતી છેલ્લી વાર થઈ હશે ટાઈમ તો ખાસો લાગ્યો તો કેટલી મજૂરી કરી હશે તારે 50,000 ભેગા થયા છે અને તું એકદમ ઉડાડ મિલે ફોન દખ્યું 50,000 આવ લવાય 50,000 નો ફોન બધા ભાઈબંધો મને ખીજાય કરતા હતા મારા પાસે 10,000 નો જતો ને એટલે ખીજ આવ્યું એ તો તું અનકેપેબલ હે તે લાવ્યું એ તો પછી ઘેર જોવું પડે પરિસ્થિતિ આમાં તું આ 50,000 નો ફોન લાવ શું કરવાનું કે કોઈ નહીં શું કરવાનું ફેદવાનું કે પછી તારે શું કરે છે બીજું તો એ તો 9,000 નો ફોન હોય 10,000 નો ફોન એમ હોય ફેદવું હોય ફેદાય અને એમાં ફોટા હારા પડ્યું ને એવું બધું હોય 50,000 નું અત્યારે શું આવે કે ભેહ લાયા હોય તો એ ભેહ નું દૂધ ભરાવ દે એમ તો પગાર ના આવે તાને આમાં તું રીહોનું તું કોક તને થઈ ગયું હોય તો તારા મા બાપ કેવું થયું તારા મા બાપ ને કે હા હોય મન સર આવ્યો તું અમે તો લાવીએ હા એક ખોટું કઈ શીખવા આલો તંતાવે કોકનું અને મારા પાસે તો પૈસા છે તે લાવીએ છીએ તો ઉકા લાવવું પડે ના હોય તો પછી હા શીખવાડા તું હે ના પક્કી વાળા તો ઉકા લાવતા અત્યારે વેલા તો કશો વાંધો નહીં હે અને તો એ તો કેપેબલ છો એટલે લાવો 50,000 ને 1,00,000 નો લાવો પણ મને તો શું કશું સાથે લાવવા એ તો એને ખબર પડવી જોવે કે અને જો તારે જો તું મજબૂરીમાં ફોન આવ્યો તને પ્રેમથી નહીં હાલ્યું કોઈ પ્રેમથી વસ્તુ આવે ને તેમાં આશીર્વાદ હોય અને અત્યારે મજબૂરીમાં લઈ આવ્યો એટલે એમાં ભાર હોય 50,000 નો ફોન લઈને ખુશ છે પણ તું એ બોલું તાર 5 કરોડોની સંપત્તિ પહેલેથી જ છે ટોકન સર તું મારો કે આનો અર્થ સમજતો નહીં એટલે જો તારા આપવાની મહેનત એ તારું સારું ભવિષ્ય વિચારવા માટે મહેનત કરે છે તારું સ્વાસ્થ્ય જે તને ભગવાને આપ્યું છે તારો કિંમતી સમય એ તને કૌશલ્ય શીખવા માટે મળ્યું છે અત્યારે તને સમય મળ્યો છે અને આ ફોન તો કાલે તૂટી જશે પણ તારા બાપાનો પ્રેમ આવશે પાછું કે નહીં આવ તો પછી એટલે આવો 50,000 નો ફોન ના લેવાય 9-10,000 નો ફોન ના ચાલે આપણે ચાલે એટલો મારા બાન હતો 10,000 વાળો તો પછી એ ના ચાલવાય
જૂનો થઈ ગયો તો બધા ભાઈબંધો કે કરતા હતા એટલે હું લેવડાવ્યો બસ. ભાઈ બંધો તો કહેવાય અત્યારે કોલેજમાં તું જોઈ છે એટલે ભાઈ બંધો બધું એ કહે છે ફોન લાઈન ગાડી લાઈન ગાડી લઈ આવ્યું તને કે ભાઈ બંધો તો કહેવાય એટલે તાર ઘેર આવીને પરિસ્થિતિ તો જોઈ પડે કે તાને તારા બાપ તારી પાછળ આખી એવાની જિંદગી એવાનો પ્રેમ ત્યાગ કરે છે તમારો છોકરો કોક આગળ વધીને સારું ભણે અને સારું કોક મોટી નોકરી આવે પણ તું અમે એવાનો વિશ્વાસ તોડ્યો છે અમે વિશ્વાસ કદી એવાનો પાછો આવશે કે વિશ્વાસ તો તોર્યો અમારે કરવાનું હું. તું અમે ઘેર જા એવાની માફી માંગ અને એવાની ખાતરી હાલ કે હું આવું કદી કરું નહીં કે આવું રહી હોય નહીં આવું કોઈ વસ્તુ લેવાય કહું ઈવન ઘેર જઈ એ લગભગ ખેતરમાં જઈએ અત્યારે. હા તે જા ખેતરમાં જઈને પહેરી એવાની માફી માંગી લે અને આવું ખોટું કોઈ શીખવાડાય ના કાંઈ તો પોસી વાળો એ વાત જ ગમે એ લાવ પણ પરિસ્થિતિ તો જોઈ પડે કે ઘેર એ તો વંજોઈ પર ભલે એવું જોઈ પડે પણ આવું ખોટું શીખવાડાય ના થવાય હારું હેડો ને શીખવાડી એમ તો આવું શીખવાડો એટલે એ સર એમાં આવું અને ઘેર જઈ હોય આપણે મા બાપ તો મજબૂરીને લઈ આલીશ કે ભલે તા આપા અમીર છે એટલે તું કે એ બધું લઈ આલે પણ તું વિચાર તા આપા કઈ રીતે કમાય છે બધું વિચારીશ છે અમે તો વિચાર્યું હતા આવું કોઈ ત્યાં કહેવાય જ ના તું એ તો વંજો ઉપર આગળ પણ આવું ખોટું કોઈ કહેવાય જ ના તો કોઈ વિચારાય ના કાવું અને તું ઘેર જઈને વિચારજે બરોબર તો તા આપા કઈ રીતે કમાય છે નહીં વિચારશું હેડો ને. હા લેવડો હું જાઉં અને તું માફી માંગતા આપવાની દઈ નેદવાનું એક ખાસું થઈ ગયું છે ને પેલું છોકરું કે મારે કોમ થતા આવતું હા તમે છે ને જમા કદી મારી ભૂલા પડે એની માફી માંગવા 50,000 ના કરશે બે લાખ માફી માંગવી પડે છે ખર્ચ પછી શું કરવાની માફી માંગી ભૂલ થઈ ગઈ. તો આ બુદ્ધિ શું આવી એમ ના આગેવાન મળ્યા હતા. શું કહેતા કોઈ નહીં યાર તમારા મા બાપ આટલો ખર્ચો કરો છો ને તમે એવા ખર્ચા કરાવડાવો છો પછી ઉપરથી બધા પેલા કીધું કે પેલો પણ વાપરો એમ ભૂલ થઈ ગઈ આમ ફરીથી આવું નહીં કરું. તો નહીં એમ કોઈ કોમ છે બીજું? હવે તો કશું કોમ નહીં આ તો બધું હું કરી દઉં છું અને તું ઘેર જા લેશન ને એવું બધું કરવાનું હોય કર અને કોલેજ ટાઈમ ટુ ટાઈમ જઈએ લેશન તો નહીં ઓસવાનું જ છે. હા તે જાહેર ઘેર બીજા છોડી ના તો તું રખડવા ના જવું. હા જય માતાજી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તાર કોઈ ક્યાં ઉચ્ચો કરા અરે મારા પઠે મોગા મોગા ફોન લેવા માટે રિહાતા નહીં પેલા ઘરની પરિસ્થિતિ જોવાની.